સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે। શહેરના વિવિધ વોર્ડમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી નજરે પડતી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 12 માં કોંગ્રેસે જીત નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે। સુરતના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસ ઉમેદવાર અરશદ જરીવાલાએ આશરે 750 મતથી જીત મેળવી છે। આ જીત સાથે કોંગ્રેસે આ વોર્ડમાં પોતાનું ખાતું ખોલ્યું છે। જો કે આ જ વોર્ડમાં બાકીની 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે। પરિણામે વોર્ડમાં મિશ્ર ચિત્ર સામે આવ્યું છે, જેમાં ભાજપનો પ્રભાવ યથાવત રહ્યો છે તો કોંગ્રેસે પણ પોતાનો દબદબો દાખવ્યો છે। નવી વાત છે, 2 સીટ ભાજપની આવતી હતી। તમે ભાજપને તો કોઈ દિવસ એને પૂછતા નથી કે તમે 2 પરથી 119 પર કેવી રીતે પહોંચી ગયા। કામગીરી તો ઘણી બધી છે, કેમ કે બીજેપી કઈ કામગીરી જ નથી કરતી, વિકાસની ખાલી વાતો થાય છે। અમે પાયાના કામ કરવાના છે, જેમ કે રોડ, રસ્તા, ગટર, પાણી, અને અમારો વિસ્તાર હેરિટેજમાં આવે છે અને હેરિટેજની કોઈ ફેસિલિટી નથી। પોસ્ટ વિસ્તારોમાં સારા બ્રિજીસ, સારા રોડ રસ્તાઓ આપે છે અને એક ટેક્સ સ્લેબમાં અમને કંઈ જ નથી આપતા, એટલે લડાઈઓ ચાલુ થશે। ના, એ લોકો વિકાસની વાતો કરશે ને અમે કામ કરશું। 2 જણાની જરૂર છે, વાતો કરવાની બી જરૂર તો ખરી ને। વાતો કરશે તો જ ચાલશે ને અમે કામ કરશું। મારા મતદારોને સલામ કરું છું, મારા મતદારોને અભિવાદન કરું છું કે લોકશાહીને બચાવવા માટે, આ દેશના બંધારણને બચાવવા માટે અમે આ એક એવી પાર્ટી કે જે સૃષ્ટિના નિયમ પ્રમાણે ચાલે છે, એ પાર્ટીના સૈનિકને ચૂંટીને સુરત મહાનગરપાલિકા મોકલ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।